કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને. આપણી જે સિરીઝ ચાલી રહી છે પ્રશ્ન બેંક 2025 એનું ચેપ્ટર 4 લઈને. આની પહેલા ઓલરેડી આપણે ચેપ્ટર 1, 2 અને 3 કરી લીધા છે. જો તમે ઓલરેડી આ ચેપ્ટર સોલ્વ કરેલું છે અને ખાલી રિવિઝન પર્પઝથી જુઓ છો તો સિમ્પલી વિડીયોને 1.5 કે 1.75 પર સ્વિચ કરી દેજો. ઓકે, તો ફટાફટ MCQ સોલ્વ કરવાના ચાલુ કરીશું. પહેલો MCQ: શૂન્યાવકાશની પરમિએબિલિટીનો SI એકમ ખાલી જગ્યા છે. તો વેરી ઇઝી, μ0 નું પૂછ્યું છે તમને. શું થશે? ટેસ્લા મીટર પર એમ્પિયર. હવે એક બી ઓપ્શનમાં આવું નથી, કેપિટલ M લખેલો છે. કેપિટલ M નો મતલબ અલગ થાય, બટ ટાઇપો એરર માનીને આપણે અહીંયા ટેસ્લા મીટર પર એમ્પિયર ટીક કરીએ છીએ. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન: એક પ્રોટોન આટલા વેગથી આટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેની પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યા ન્યૂટન હોય. તો ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર જો ગતિ કરતો હોય તો એનું સૂત્ર થાય Q ઇન્ટુ V ક્રોસ B. ઓકે, પ્રોટોન એટલે E, V ની જગ્યાએ આવશે 10 I કેપ, B ની જગ્યાએ આવશે 5 J કેપ. I ક્રોસ J વાળું તમને લગભગ ખબર જ હશે, તેમ છતાં પણ એક વખત અહીંયા લખી દઉં છું. I ક્રોસ J કરશો તો જવાબ શું મળશે? K કેપ. J ક્રોસ K કરશો તો જવાબ શું મળશે? I કેપ. અને K ક્રોસ I કરશો તો જવાબ શું મળશે? J. અને ઊંધા જશો તો આ ઋણ થઈ જશે. ઓકે, તો અહીંયા શું થાય? 1.6 10 ની માઇનસ 19, 10 ગુણ્યા 5 50, I ક્રોસ J K. તો 16 પંચા 80 થાય. 80 વાળો એક જ ઓપ્શન છે, તો તમે ડાયરેક્ટલી ટીક બી કરી શકો છો. બરાબર, ધેટ ઇઝ C. તેમ છતાં આપણે અહીંયા લખી દઈએ ઘાત સેટ કરીને. તો 80 10 ની માઇનસ 19 બરાબર, એક 0 અહીંયા આપી દો એટલે 16 થઈ જાય ને. 16 પંચા 80, તો 8 10 ની માઇનસ 19 K કેપ ન્યૂટન. ઓકે, ત્યારબાદ 1 સેકન્ડમાં હિલિયમનું ન્યુક્લિયસ 0.8 મીટર ત્રિજ્યાના વર્તુળ પાટ પર એક ભ્રમણ પૂરું કરે છે. આથી આ વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. વર્તુળનું કેન્દ્ર μ0 I, આ વાળું સૂત્ર એપ્લાય થશે. ઓકે, ફટાફટ કિંમત મૂકી દો તમે અને ચેક કરો જો શું જવાબ આવે છે. ઓપ્શન જોજો μ0 માં છે, તો I ની જગ્યાએ શું લખશું આપણે? Q/T. ઓકે, હિલિયમનો વિદ્યુતભાર શું થાય? 2E. ધેરફોર Q શું થશે? 2E. તો 2 ગુણ્યા 1.6 10 ની માઇનસ 19 છેદમાં 2 ગુણ્યા 0.8 એટલે આ 1.6 થશે અને સમય 1 સેકન્ડ. તો આ 1.6 અને આ 1.6 એકબીજાને કેન્સલ કરે તો આપણને જવાબ શું મળશે? 2μ0 10 ની માઇનસ 19 ટેસ્લા. ઓકે, ધેટ ઇઝ ઓપ્શન C. μ0 જો છેલ્લે લખીને આપ્યો છે. ઓકે, ત્યારબાદ એમ્પિયરનો સર્કિટલ નિયમ ખાલી જગ્યા પરથી મેળવી શકાય છે. તમને આઈડિયા ના હોય કદાચ, પણ ઓપ્શન જોશો તો બી આઈડિયા આવી જશે કે બાયો-સાવર્ટનો નિયમ જ આવશે. બારિયા-સાવર્ટના નિયમ, બાયો-સાવર્ટનો નિયમ બરોબર છે, એના પરથી ટીક કરી શકો છો ઇઝીલી. ઓકે, નથી ખબર તો હવે ખબર પડી ગઈ. આગળ વધીએ. અનંત લંબાઈના વીજ પ્રવાહ ધારિત સૂર્યક તારની અક્ષથી લંબ અંતરે 10 સેન્ટીમીટર આવેલા બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આટલી હોય તો વાહક તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થશે? ઓકે, તો જો અહીંયા આ રીતે તાર આપેલો છે અનંત લંબાઈનો, બરાબર. આ તારમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ છે I. તો તારની ફરતે
આ રીતે કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે. અંદર જતું હશે અને આ બાજુથી બહાર આવતું હશે. તો અહીંથી જો લંબ અંતર કહે એટલે આ અંતર કીધું તમને, અહીંયા જો 90 ડિગ્રી બને છે તો આ અંતર કેટલું છે? r બરાબર 10 સેન્ટીમીટર છે. તો તારની બહારના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? μ0I/2πr. પૂછે છે શું? પ્રવાહ. તો I થશે 2πr into b upon μ0. 2π as it is. અંતર 10 સેન્ટીમીટર એટલે 10⁻1 મીટર અને b 10⁻5 μ0 4π 10⁻7. 2π/4π શું થાય? 1/2 અને ઘાત થશે 10⁻1 તો 10/2 5 એમ્પિયર. આ આવશે જવાબ. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર બરાબર છે. શું થશે? m1 l0 t-2 a-1. બનાવવાનું કઈ રીતે? ઇન કેસ જો તમને આઈડિયા ના આવતો હોય તો Fm બરાબર BIL. આ જે સૂત્ર છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તાર પર લાગતા બળનું સૂત્ર, ચુંબકીય બળનું સૂત્ર. તો બી ને કરતા બનાવવું તો શું થાય? ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. જે ન્યૂટનનું શું થશે? m1 l1 t-2 એમ્પિયર મીટરનું l1 a1. તો l1 ઉડી જશે, a1 ઉપર જશે તો માઇનસ થશે. તો ઓપ્શન કયો આવશે? બી, m1 t-2 a-1. ઓકે, ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણની ઝડપ વધારો તો શું થાય? તેની ગતિપથની ત્રિજ્યા. તો પહેલા તો સૂત્ર તમને ખબર હોવી જોઈએ. r બરાબર mv/qb. વિદ્યુતભાર એનો એ છે, ચુંબકીય ક્ષેત્ર બી એનો એ છે, બધું એ જ છે. તો r ચલે છે v. હવે જો v વધશે તો r બી વધશે. બરાબર, એટલે ઓપ્શન બી આવે. આ જ પ્રશ્નમાં તમને ઓમેગા પૂછે કે જો વેગ વધે તો ઓમેગા શું થાય? ઓમેગાનું સૂત્ર શું છે? qb/m. એ જ રીતે f અને tb પૂછી શકે તો ઓમેગા f તથા આવર્તકાળ એ વેગ પર આધારિત નથી. તો વેગ વધારતા ઓમેગા વધે ના, f વધે ના, t વધે ના. બરોબર છે. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. સ્થિત વિદ્યુતમાં કુલમના નિયમને અનુરૂપ પ્રવાહ વિદ્યુતમાં કયો નિયમ છે? યસ, બારિયા સાવર્ટ એટલે કે બાયો સાવર્ટનો નિયમ જે છે એ છે. ઓકે, ત્યારબાદ એમ્પિયરનો સર્કિટલ નિયમ ખાલી જગ્યા માટે સાચો છે. તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ યાદ રાખજો, સ્થાયી પ્રવાહો માટે જ સાચો છે. અસ્થાયી પ્રવાહ એટલે ઉલટ સુલટ પ્રવાહની વાત કરે છે. તો અહીંયા સ્થાયી પ્રવાહનો મીન્સ એના માટે જ સાચો છે. ઓકે, આના સિવાય આવું બી પૂછી શકે, સ્થાયી પ્રવાહની જગ્યાએ શું લખી શકે? બદ્ધ પ્રવાહ. બદ્ધ પ્રવાહ એટલે જે બંધ ગાળો લેશો એની અંદર જે પ્રવાહ હોય એના માટે તમે આ નિયમ એપ્લાય કરી શકો, એના સિવાય ના કરી શકો. ઓકે, તો આ બી પૂરો. ત્યારબાદ નીચેના પૈકી લોરેન્ઝ બળનું યોગ્ય સૂત્ર કયું છે? લોરેન્ઝ બળનું યોગ્ય સૂત્ર પૂછે છે અને કુલ લોરેન્ઝ બળ છે. ઓકે, હવે પહેલી નજરે આ પ્રશ્ન જોશો તમે તો તમને ઓપ્શન ડી સાચો લાગશે, યોગ્ય વિકલ્પ આવ્યો નથી એવું લાગશે. બરાબર, પણ જો હું તમને અહીંયા ઓપ્શન સી પકડીને સમજાવું તો આ સી બરાબર, એ સદિશ ખાલી આ રીતે બતાવવાનો છે. ક્યુ ઈ સદિશ છે, અહીંયા માઇનસ આવશે, અહીંયા બી ક્રોસ વી. તમે કહો વી ક્રોસ બી સૂત્ર છે. યસ, તો આને તમે જો ઊંધું કરી દો તો આગળ શું આવે? ઋણ નિશાની આવે. તો આ શું થઈ જશે? પ્લસ વી ક્રોસ બી. તો આ શું આવી ગયું? લોરેન્ઝ બળનું સૂત્ર. ઓકે, તો ધ્યાન રાખજો, સારો પ્રશ્ન છે. કુલ લોરેન્ઝ બળનું સૂત્ર તમને અહીંયા બીજી રીતે લખી આપ્યું છે. ત્યારબાદ
એક વિદ્યુત ભારિત કણ પર લાગતું લોરેન્સ બળ 0 છે તો વિદ્યુત ક્ષેત્ર. હવે સર ખબર કઈ રીતે પડે કે કુલ લોરેન્સ બળ લખવું કે લોરેન્સ બળ? જો પ્રશ્નમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય આ રીતે, એનો મતલબ કુલ લોરેન્સ બળ છે. તો F બરાબર Q E પ્લસ V ક્રોસ B. હવે આ બળ શું કહી દીધું છે? આ બળ 0 કહી દીધું છે. તો આ 0 લઈ લો તો વિદ્યુત ભાર બી અહીંયા જાત તો 0 જ થઈ જાય. E પ્લસ B ક્રોસ B. B ક્રોસ B પૂછ્યું છે તો E નિશાની ઋણ આવશે, B ક્રોસ B. જો કે એનું મૂલ્ય પૂછ્યું છે તો ફરક નથી પડવાનો, માઇનસ આમ જાય તો પ્લસ. તો B ક્રોસ B કેટલું છે? વિદ્યુત ક્ષેત્ર જેટલું છે. અને મૂલ્ય લઈ લો B ક્રોસ B નું તો E નું મૂલ્ય બી થઈ જશે. તો જવાબ આવશે 5 વોલ્ટ પ્રતિ મીટર. ઓકે, તો ઓપ્શન ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ 1 સેન્ટીમીટર ત્રિજ્યાના અને નિયમિત આડછેદવાળા અતિ લાંબા તારમાંથી પ્રવાહ પસાર થાય છે. અતિ લાંબો તાર એટલે બેમાંથી એક સૂત્ર આવશે કે પછી બંને આવશે? યસ, બંને આવશે. અડધા ત્રિજ્યાથી અડધા અંતરે ને ત્રિજ્યાથી બમણા અંતરે ચુંબકીય ક્ષેત્રનો ભાગાકાર પૂછ્યો છે, ગુણોત્તર. તો જો અંદર માટે સૂત્ર લખું a/2 માટે, તો b બરાબર μ0I upon 2 pi a સ્ક્વેર ઇન્ટુ r, જ્યાં r શું લઈશું? a/2. તો જો r ની જગ્યાએ a/2 લખું તો એ એક વાર ઉડી જશે ને 2 દુ શું થશે? અહીંયા 4. તો μ0I upon 4 pi a અંદરનું થયું. હવે જો બહારનું બિંદુ જોઈએ તો b ડેશ સૂત્ર થાય μ0I upon 2 pi r ડેશ. r ડેશ કેટલા થશે? 2a. તો જો અહીંયા 2a લખું તો 2 ગુણ્યા 2 4a થઈ જશે. તો 4 pi a જ આવશે. તો આ બે તો સરખા, તો ભાગાકાર શું થાય આ બેનો? 1:1. ઓકે, ત્યારબાદ આટલા વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં x અક્ષ પર ગતિ કરતા વિદ્યુત ભારવાળા કણ પર લાગતું બળ. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી એટલે ખાલી લોરેન્સ બળ આવશે. Fm બરાબર Q ઇન્ટુ V ક્રોસ. પ્રશ્નમાં પૂછે છે શું તમને એવું પૂછે છે કે બળ કઈ દિશામાં લાગશે? તો Q એઝ ઇટ ઇઝ રાખો, V 2I કેપ થશે ક્રોસ B. ઓકે, અને હું આ રીતે લખું છું 2I કેપ છે તો 2,0,0 ઇન્ટુ B 1,2,3. આ રીતે. હવે તમને ખબર જ છે કે આ શું છે? I કેપ છે. આ J K 0 છે, આ I, આ J અને આ K. ઓકે, તો I ક્રોસ I કરશો તો જવાબ શું થઈ જશે? 0. એટલે એ નથી લખતો. I ક્રોસ J કરશો તો K મળશે, અને I ક્રોસ K કરશો તો શું મળશે? માઇનસ J. તો I ક્રોસ J K, I ક્રોસ K માઇનસ J, બરાબર. તો Q 2 એકા 2 એટલે વાળો પત્તો 0, 2 ગુણ્યા 2 4, 4 K કેપ અને -6 J કેપ. આવું થશે. ઓકે, તો YZ સમતલમાં છે એવું કહેવાશે. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. આના સિવાય આવો ઓપ્શન બી તમને આપી શકતા હતા કે Z અક્ષ પર, ધન Z અક્ષ પર અને ઋણ Y અક્ષ પર અલગ અલગ આવા ઓપ્શન, જેમ કે અહીંયા છે ને ધન Z ની દિશામાં, ઋણ Z ની દિશામાં, ઋણ Y ની દિશામાં, એ રીતે સેપરેટ ઓપ્શન આપી દેતા તો થોડોક અઘરો થઈ જતો, બરાબર. એટલે 2 સાચા જવાબ થઈ જાય. એટલે એવો ઓપ્શન હશે એકાદી કે A અને B બંને સાચા છે. ઓકે, ત્યારબાદ
ફરી એક વખત કુલ લોરેન્સ બળનું સૂત્ર વાપરવું પડશે, કેમ કે પૂછ્યું વિદ્યુત ક્ષેત્ર છે, આપ્યું ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, તો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો સીધું હું સૂત્ર લખું છું, પછી કિંમતો લખીશું ધીમે ધીમે. Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B. હવે બળ કેટલું છે? તો કે 400 I છે. Q 2, E શોધવાનું છે. V કેટલા છે? તો 25 J કેપ. અને B કેટલા છે? 4 K કેપ. 400 ભાગ્યા 2 શું થશે અહીંયા? 200 I કેપ. E પ્લસ 25 ચોક 100. J ક્રોસ K શું થાય? ફટાફટ J ક્રોસ K શું થશે? I કેપ થશે. ઓકે, તો આ ડાબી બાજુ જશે તો જવાબ શું આવશે? 100 I કેપ ન્યૂટન પ્રતિ કુલમ અથવા તો વોલ્ટ પ્રતિ મીટર. તો આ તો ઠીક છે, થઈ ગયો સોલ્વ. હવે આમાં એડિશનલી જો તમને અહીંયા આઈ કેપ સિવાય બીજું કંઈ મળતું, અહીંયા જે કે ના હોત ને ફાઇનલ જવાબ આનો શું આવત? આઈ સિવાય, તો કઈ રીતે સોલ્વ થાય? બરાબર, એક વખત એ બી સમજી લઈએ કે કઈ રીતે થશે. ઓકે, તો જો અહીંયા શું હતું? આપણી પાસે 200 આઈ કેપ હતો, ઈ હતું, અને જે 100 આઈ કેપ છે એની જગ્યાએ ધારો કે 100 જે કેપ આવત. બરાબર, તમને કિંમતો એ રીતે આપી હોત તો 100 જે કેપ ડાબી બાજુ જશે. તો પછી આનો જવાબ શું લખવાનો? બસ, તો આ જ એનો જવાબ છે. આનું તમારે શું લેવાનું? મૂલ્ય. જો મૂલ્ય સ્વરૂપે પૂછે તો આવા કિસ્સામાં મૂલ્ય સ્વરૂપે જ પૂછશે તમને. એટલે √200 નો સ્ક્વેર પ્લસ 100 નો સ્ક્વેર એટલે એક ફાઇનલ જવાબ આવશે. ઓકે, તો આવું બી તમને પૂછી શકે છે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ સ્થિર રહેલ વિદ્યુત ભારિત કણ વિદ્યુત ચુંબકીય બળ અનુભવે છે. હવે અહીંયા કયું બળ આપી દીધું છે તમને? વિદ્યુત ચુંબકીય બળ. એટલે વિદ્યુત પ્લસ ચુંબક. બરાબર, ખાલી વિદ્યુત કે ખાલી ચુંબક હોત તો પ્રશ્ન અલગ હતો. વિદ્યુત ભાર શું છે? સ્થિર. તો શું હોઈ શકે? કયું ક્ષેત્ર 0 હોય, કયું ક્ષેત્ર નોટ ઇક્વલ ટુ 0 હોય, એવો પ્રશ્ન છે. તો જો અહીંયા ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર આવશે. કેમ? તો સમજીએ. હવે આમાં બે કેસ બને છે. એટલે કિસ્સો એક, ઈ શું છે? નોટ ઇક્વલ ટુ 0 અને બી શું છે? 0. હવે પ્રશ્ન સમજો. વેગ શું છે? વિદ્યુત ભારનો 0 છે. હવે વેગ 0 હોય એનો મતલબ આના પર કયું બળ નથી લાગતું? મતલબ ચુંબકીય બળ નથી લાગતું. કેમ કે એનું સૂત્ર શું છે? જોજો જરા, બહુ વાર લખ્યું આપણે. Q ઇન્ટુ V ક્રોસ B. ઓકે, તો વેગ 0 હોય તો ચુંબકીય બળ તો નહીં લાગે. એટલે વિદ્યુત ચુંબકીય બળમાંથી આમ જોવા જાઓ પ્રાઇમરીલી તો વિદ્યુત બળ લાગે છે. તો વિદ્યુત બળ લાગવા માટે વિદ્યુત ક્ષેત્ર તો શું આવવું જોઈએ? નોટ ઇક્વલ ટુ 0. બરાબર, કિસ્સો 2 એટલે તમારા ડાઉટ ક્લિયર થઈ જાય. એટલે આ તો લાગે જ છે. હવે બી નોટ ઇક્વલ ટુ 0 હોય તેમ છતાંય ચુંબકીય બળ તો શું છે? 0. બી હોય કે ના હોય એનાથી શું ફરક પડે છે? કેમ? બી નોટ ઇક્વલ ટુ 0 તો બી બળ નહીં લાગતું, કેમ કે વેગ શું છે? 0 છે. તો 0 વેગ હોય તો ચુંબકીય બળ લાગી જ ના શકે. એટલે ચુંબકીય ક્ષેત્ર હોય કે ના હોય, બંને કિસ્સામાં વિદ્યુત બળ તો લાગવાનું જ છે. એટલે વિદ્યુત ચુંબકીય બળ તો લાગવાનું જ છે. એટલે આપણે જવાબ શું ઠીક કર્યો છે? અહીંયા બી. ઓકે, તો ઘણો સારો પ્રશ્ન હતો, કન્ફ્યુઝન ક્રિએટ કર્યો. ત્યારબાદ ચલિત કૂચરાવાળા ગેલ્વેનોમીટરની સંવેદિતતા વધારવા માટે ખાલી જગ્યા ઘટાડવું જોઈએ. કંઈક વધારવા કંઈક ઘટાડવાની વાત થઈ રહી છે. તો કન્ફ્યુઝ ના થતા સૂત્ર લખીએ. પહેલા તો BAN/K. ઓપ્શન એ જોઈએ ચુંબકની પ્રબળતા ચુંબકની પ્રબળતા ઘટાડવી જોઈએ. તો ના, તો આ વધશે, ઘટશે. પછી સ્પ્રિંગનો બળ અચળાંક
ઘટાડવો જોઈએ. આ ઘટાડવાથી યસ આ વધશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આટાની સંખ્યા ઘટાડશો તો બી આ વધે નહીં, ઘટશે. ઓકે, તો એક જ ઓપ્શન છે, ધ્યાન રાખજો. ઓકે, સોરી, સ્વિચ ફરીથી એનું થઈ. શ્રેણી અવરોધનું મૂલ્ય વધારતા બનતા વોલ્ટમીટરની રેન્જ ખાલી જગ્યા હોય. ઓકે, તો અહીં આન્સર શું આવશે? વોલ્ટમીટરની રેન્જ ઘટી જશે. કઈ રીતે ઘટશે તો જોજો. આ શ્રેણી અવરોધ, આ ગેલ્વેનોમીટરનો અવરોધ અને આ ગેલ્વેનોમીટર. તો RS શ્રેણી, RG આખું જે સાધન છે ને, આને શું કહેવાય? વોલ્ટમીટર. અહીંયા બાહ્ય અવરોધ, તો આ જે સાધન છે આને શું કહે? તમે ડ્રો કરો છો વી, વોલ્ટમીટર. ઓકે, હવે તમને કહે છે શું કે તમે આ જો શ્રેણી અવરોધની કિંમત વધારી દો તો થાય શું? તો અહીંયાથી જે પ્રવાહ જાય છે ને IG, આ ઘટી જાય. પ્રવાહ ઘટે તો વોલ્ટેજ બી ઘટી જાય. તમને ખબર છે કે R બરાબર સૂત્ર શું છે? V બાય I. ઓકે, તો V વધશે તો I વધશે, એટલે આ ગુણોત્તર શું રહે? અચળ. એ જ રીતે I ઘટે તો V બી ઘટે, અને આ ગુણોત્તર શું રહે? અચળ રહે. કેમ કે R નો આધાર V અને I પર નથી, એટલે જો R હટાઈ દઈએ તો V ચલે છે, આપણે સિમ્પલી શું લખશું? I. તો આપણું ફોકસ તો શું છે કે ભાઈ પ્રવાહ ઘટ્યો તો ભાઈ વોલ્ટેજ બી શું થાય? ઘટે. તો વોલ્ટમીટરની રેન્જ ઘટી જશે. ઓકે, ત્યારબાદ આદર્શ એમીટરનો અવરોધ શું હોય? 0. આદર્શ પૂછ્યું છે. આદર્શ વોલ્ટમીટર પૂછ્યું હતું, અનંત હોત. બરાબર. બાકી જે ઓપ્શન સૌથી નાનો હોય એ ટીક કરવાનો. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપવા માટેનું પાયાનું ઉપકરણ ગેલ્વેનોમીટર છે. બંને માપી શકે છે. આપણે એને કન્વર્ટ કરીએ છીએ એમીટર અને વોલ્ટમીટરમાં. ત્યારબાદ 1 એમ્પિયર પ્રવાહ 100 આટા આટલું ક્ષેત્રફળ ના ચોરસ ગુજરાને આટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. જો ચુંબકીય ક્ષેત્રની દિશા ગુજરાના સમતલને સમાંતર હોય તો ગુજરાને તેની સ્થિતિમાં રાખવા જરૂરી ટોર્ક. હવે સૌથી પહેલા તો તમે અહીંયા એક કામ કરો, વિડીયો પોઝ કરો અને આકૃતિ દોરીને બતાવો મને. ગુચડું દોરો, ચોરસ ગુચડું, અને એને ચુંબકીય ક્ષેત્ર કેવું છે એ દોરો. ઓકે, મીન્સ તમે રફ પેજમાં દોરો અને પછી જુઓ કે તમે સાચી દોરી છે કે ખોટી. ઓકે, તો જો સૌથી પહેલા તો આ રીતે આપણે XY અક્ષ લઈ લીધી, બરાબર છે. અને અહીંયા આ રીતે ચોરસ ગુચડું છે 20 બાય 20. ઓકે, હવે શું કહે છે? ચુંબકીય ક્ષેત્ર આને કેવું છે? એરો લઈ લઈએ અને કલર બદલી દઉં. ચુંબકીય ક્ષેત્ર આ ગુજરાને કેવું છે? સમાંતર. એટલે આ ગુચડાનું સમતલ એને સમાંતર શું છે? અહીંયા એ બહુ મોટું આવી ગયું. આ રીતે છે ચુંબકીય ક્ષેત્ર. ઓકે, બી આને કહેવાય સમતલને સમાંતર. સમતલને લંબ એટલે આ રીતે આમ બહાર આવે આપણી તરફ ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એવું કીધું હોય તો અહીંયા એ અને બી વચ્ચેનો ખૂણો શું છે? તો એ અને બી એકબીજાને લંબ છે. ક્ષેત્રફળ સદિશ આમ બહાર આવે. ઓકે, તો પૂછે છે ટોર્ક. તો ટોર્કનું સૂત્ર શું થાય? MB sin 90. M શું થશે? નિયા. એટલે આ સૂત્ર શું થઈ જશે? નિબ્બા. બરાબર. તો જો નિબ્બામાં કિંમત લખીએ તો આટા કેટલા છે? 100. પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. બી 0.5 અને એ 20 બાય 20
એટલે 400 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴. બરાબર, તો આ 2 0 અને આ 2 0 આમાં સેટ થઈ ગયા. બરાબર, તો 10⁻⁴ ઉડી ગઈ ને 0.5 × 4 5 ચોક 20 એટલે અહીંયા આવશે 2. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, આ જ પ્રશ્નમાં જો તમને એવું કીધું હોત ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે, બરાબર, તો જો આવું કંઈક થાય. આ ચુંબકીય ક્ષેત્ર આમ બહાર આવતું અને એ કિસ્સામાં એ અને બી વચ્ચેનો ખૂણો શું બની જાત? 0 ડિગ્રી. જે તમે કદાચ પ્રાઇમરીલી વિચાર્યું હશે ને કે સમાંતર છે ત્યારે, તો આવું થાય એનો મતલબ. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ. એક ગુજરાની એમ આપી અને બી આપ્યું, ટોર્ક પૂછ્યું છે. તો ટોર્ક એટલે ધ્યાન રાખજો એમ ક્રોસ બી થાય. એમ એટલે 2, 3, 5 ક્રોસ બી એટલે 0, 0, 3. હવે આ તમને ખબર છે એમ આઈ કેપ, જે કેપ, કે કેપ અને આ ખાલી કે કેપ. તો આઈ નો આની સાથે 0, આઈ નો આની સાથે 0, પણ આઈ નો કે. તો 6 આઈ ક્રોસ કે શું થશે? માઇનસ છે. પછી જેનો આની સાથે 0, જેનો જે સાથે 0, પણ જેનો કે સાથે તો થશે. તો જે ક્રોસ કે શું થશે? આઈ. તો 9i. તો ટોર્ક નું મૂલ્ય પૂછે છે આપણે. તો શું થાય? √-6 + 36 9 વર્ગ 81. 6 ને 1 7 એટલે 117 ન્યૂટન ઇન્ટુ મીટર. આવો જવાબ આવશે. ધેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, ત્યારબાદ બે પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ શું થાય? સૂત્ર μ0 I1 I2 L/2πy. તો કોઈ બી એક તારમાં પ્રવાહ તમે બમણો કરો તો બળ શું થઈ જશે? 2 ગણું થઈ જાય. F ચલે છે I. ઓકે, 0.2 મીટર ત્રિજ્યાવાળી આકૃતિમાં દર્શાવેલ તારમાંથી વહેતો પ્રવાહ આટલો છે, તો બિંદુ આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું? હવે જો હું આકૃતિ દોરીને તમને બતાવું શું છે. આ રીતે આપી છે આકૃતિ. સ્ટ્રેટ લાઈન લઈ લઈએ. આ 90 નો ખૂણો આપ્યો છે અને પ્રવાહ આ રીતે છે, અહીંથી આમ જાય છે અને પાછો આવે છે. તો અહીંયા તમને શું પૂછે છે? આવું બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર, એટલે આ જે પણ છે ને એના વડે અહીંયા કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે છે પૂછે છે. ઓકે, તો જો આનું બેસ્ટ સૂત્ર છે, તમને લખીને આપું છું, યાદ રાખજો. ઇન્ટુ થીટા. ક્યુ નથી, આ થીટા છે. બરાબર, આ શું છે? થીટા છે. તો રિંગ માટે રિંગનું કેન્દ્ર હોય, આખી રિંગ હોય, તો થીટા શું લખશો તમે ત્યારે? 2π. તો 2π લખશો એટલે આ ઓરિજિનલ સૂત્ર થઈ જશે μ0I/2r. તો રિંગના કિસ્સામાં આ સૂત્ર થશે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઓકે, તો અહીંયા આટલો ખૂણો કેટલો છે? તો જો આ 90 હોય તો વધેલો ખૂણો શું હોય? 3π/2. 3π/2. તો π ઉડી ગયા અને μ0 આપણે લખશું 4π. 10⁻⁷. પ્રવાહ કેટલો છે? 6. તગડો 3π નો, છેદમાંથી π ઉડી ગયા, 4 વધે, ત્રિજ્યા 0.2 અને હજી એક 2.
તો 4 4 બી ઉડી ગયા અને અહીંયા જો હું સાદું રૂપ આપીશ બરાબર છે તો એક જ મિનિટ કેલ્સીમાં કરવું પડશે કેલ્ક્યુલેટર તો શું છે 4 4 ઉડી ગયા એટલે 3.14 ગુણ્યા 6 ગુણ્યા 3 ભાગ્યા એ કેલ્સી દગો આપી દીધો હેડો આધારમાં મેન્યુઅલી જ કરવું પડશે તો પછી તો 4 4 ઉડી ગયા મારી પાસે અહીંયા શું વધે છે 3.14 10 ડી -7 હવે 6 ભાગ્યા 2 એટલે 3 3 તરી 9 પોઈન્ટ 2 એટલે 1 નો પાંચમો ભાગ એટલે 45 ગુણ્યા 3.14 કરવાનું છે અને 10 ડી -7 તો 45 ગુણ્યા 3 કરીશું એટલે જવાબ શું આવશે અહીંયા 45 ગુણ્યા 3 145 બરાબર અને પોઈન્ટ સમથિંગ આવશે 10 ની -7 એટલે 1.45 10 ની માઇનસ કેટલું આવશે 5 એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર 1.41 બરાબર મેં એક્ઝેક્ટલી નથી કર્યું એટલે 1.45 10 ની -5 ઓકે ત્યારબાદ આર ત્રિજ્યા કેપિટલ એન આંટા ધરાવતી રિંગની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર તો એક બી ઓપ્શન જો સાચો નથી 2 This is the right answer. Okay. ત્યારબાદ વિદ્યુત પ્રાધારિત લૂપને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ટોર્ક ખાલી જગ્યા પર આધાર રાખતું નથી તો ટોર્ક બરાબર શું થશે નિબા sin થીટા ઓકે તો આંટા પર આધાર રાખે છે ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે પ્રવાહ પર લૂપના ક્ષેત્રફળ પર અહીંયા ક્યાંય આકાર નહીં આવતો બરાબર જો આકાર તો સમજો આવો વિચિત્ર આકાર આનું ક્ષેત્રફળ 10 છે ને આનો આકાર છે વર્તુળ ને એનું બી ક્ષેત્રફળ 10 છે તો આ સૂત્રમાં કઈ ફરક નહીં પડવાનો બરાબર અને આ વસ્તુ ઓલરેડી ટેક્સ્ટ બુકમાં તમને એક પ્રશ્નમાં લખીને આપી છે તો એ જોજો જરા સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે ઓકે ત્યારબાદ પાછળ થઈ ગયો યસ એક સોલેનોઇડની લંબાઈ આટલી છે આંટા આટલા છે તો પ્રવાહ આટલો હોય તો અંદરના વિસ્તારમાં વેરી ઇઝી ક્વેશ્ચન μ0 ni 4 પાઈ 10 ની -7 આંટા એકમ લંબાઈ દીઠ લેવા પડશે તો 500 ભાગ્યા લંબાઈ કેટલી છે 40 10 ની -2 અને પ્રવાહ કેટલો છે 10 ઓકે તો આ એક 0 એટલે આ 10 ની -1 થાય આ 4 4 ઉડી ગયા પાઈ આ 2 0 અને આ એક 0 એટલે 10 ની 3 બરાબર અને આ 10 ની -1 હતી એ ઉપર ગઈ તો +1 ઓકે જો 4 4 ઉડ્યા 10 ની -1 થયા આ 0 ના લીધે +1 તો 2 ને 2 4 આમાંથી જશે 7 માંથી તો -3 વધશે બરાબર તો 3.14 એટલે 0.0314 પણ આપણે 5 ગણવાનું ભૂલી ગયા તો 5 તરી અહીંયા શું થશે 15 એટલે 0.0157 થશે બરાબર છે ત્યારબાદ વીજ પ્રવાહ લાંબા સુરેખ તારથી 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર આટલું છે તો 40 સેન્ટીમીટરે કેટલું હોય તો બી ચલે છે 1/r તો b2/b1 બરાબર r1/r2
R2 R1 કેટલા છે 10, આ કેટલા છે 40 ઇન્ટુ B1 કેટલા છે 0.04 બરાબર. તો 10 ભાગ્યા 40 એટલે 1/4 0.01 ટેસ્લા જવાબ આવશે. બારના અંતરે જ પૂછ્યું છે આપણને બરાબર, એટલે બી ચલે છે 1/r આવે B2/B1 R1/R2. તો ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ પ્રવાધારિત વર્તુળાકાર રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એ રિંગ વડે આંતરેલ ક્ષેત્રફળના ખાલી જગ્યા હોય છે. હવે આપણે તો આવું સૂત્ર ખબર છે જેમાં ક્ષેત્રફળ આવતું નથી. તો રિંગ માટે આરછેદનું ક્ષેત્રફળ શું લખાય πr². તો r² શું થાય a/π. તો r શું થાય √a/π. ઓકે, તો μ0I 2r √a/π. તો b ચલે છે શું આવશે 1/√a. ઓકે, તો વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ પ્રશ્ન ગુજસેટમાં 100% તમને પૂછી શકે. ત્યારબાદ આટલી ત્રિજ્યા આટલા આટા ધરાવતા વર્તુળાકાર ગુજરામાંથી આટલો પ્રવાહ પસાર કરતા કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ફરી એક વખત એનું એક સૂત્ર 4π10⁻⁷ પ્રવાહ કેટલો છે 1/4π. આ બગડો અને ત્રિજ્યા 0.1 ને હું 10⁻1 લખી દઉં છું. 4π ઉડી ગયા બરાબર છે ને ત્રિજ્યા સોરી મારી ભૂલ, આ 2 તો એઝ ઇટ ઇઝ છે, આટા લખવાના રહી ગયા, 2 આટા છે તો 2, તો 2 ઉડી જશે, 4π ઉડી જશે, તો 10⁻6 ટેસ્લા જવાબ આવશે. ઓકે, ત્યારબાદ સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ડી ને વ્યાસ, તો વ્યાસથી સ્વતંત્ર છે. જો સૂત્ર લખો મુન્ની, અહીંયા ગમે તે ટ્રાય કરશો તમે વ્યાસ નહીં લાવી શકો બરાબર. તમે કહો સર લંબાઈને, પણ લંબાઈની જગ્યાએ વ્યાસ ક્યારે લખાય જ્યારે સોલેનોઇડ વર્તુળાકાર હોય. સોલેનોઇડ વર્તુળાકાર ના હોય ને, એટલે અહીંયા તમે એ વસ્તુ એપ્લાય નહીં કરી શકો. હવે એલના વ્યસ્ત પ્રમાણમાં છે પણ સમપ્રમાણમાં લખ્યું છે, બાકી બધા વ્યાસવાળા ઓપ્શન છે, તો વ્યાસથી સ્વતંત્ર છે, ધ્યાન રાખજો. ત્યારબાદ ખાલી જગ્યાને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતતા કહે છે. તો 5/I. 5 એટલે શું કોણાવર્તન બરાબર, એટલે આવર્તન. તો એકમ પ્રવાહ દીઠ આવર્તન. વેરી ઇઝી ક્વેશ્ચન. ઓકે, ત્યારબાદ 8 ઓમેગા અવરોધ વાળા ગેલ્વેનોમીટર સાથે 2 ઓમેગાનો શન્ટ જોડતા કુલ પ્રવાહ 1 એમ્પિયર હોય તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ શોધો. પહેલા તો આકૃતિ દોરીએ. તો આ છે શન્ટ અને આ છે ગેલ્વેનોમીટર. શન્ટનો અવરોધ કેટલો છે 2, ગેલ્વેનોમીટરનો કેટલો છે 8. પ્રવાહ લઈએ તો કુલ પ્રવાહ કેટલો છે 1. અહીંથી જશે IG અને અહીંથી જશે I માઇનસ IG. તો આ બેના વોલ્ટેજ સરખા હોય તો આના વોલ્ટેજ લખું તો IR એટલે IGRG, અને આના વોલ્ટેજ લખું તો I માઇનસ RG ઇન્ટુ શન્ટ. બરાબર છે. હવે આપણને ખબર છે 1 એમ્પિયર. શોધવાનો શું છે આપણે I માઇનસ IG જ શોધવાનો છે. ઓકે, તો અહીંયા કઈ રીતે શોધાશે, આ કેપિટલ R મીન્સ આ 8 છે. હવે આને આપણે બીજી કોઈ રીતે લખી શકીએ એમ છે, જોઈએ. અને આ કેટલો છે 2. ઓકે, યસ, તો 2I માઇનસ 2IG
માઇનસ આમ જાય એટલે પ્લસ, તો 10 Ig બરાબર 2I. I કેટલો છે આ આપણને ખબર છે 1 છે, તો Ig શું મળ્યો 2/10. તો I માઇનસ Ig શું મળે 1 ઓછા 2/10. આ જ પ્રવાહ એમાંથી પસાર થાય છે શન્ટમાંથી, તો 8/10 એમ્પિયર નો પ્રવાહ મળે, એટલે 0.8 એમ્પિયર જવાબ આવશે. ઓકે, ત્યારબાદ ગેલ્વેનોમીટરને ઇમીટરમાં બદલવા માટે શું કરવું પડે? તો સમાંતરમાં તમારે લઘુ અવરોધ એટલે કે શન્ટ જોડવો પડે, બરાબર. ત્યારબાદ ગેલ્વેનોમીટરને અવરોધ G છે, રેન્જ n ગણી કરવી હોય તો શન્ટ જોડવામાં આવે તો એની કિંમત શું? હવે જો શન્ટનું સૂત્ર શું છે, હું એકવાર તમને સૂત્ર લાઈન સમજાઈ દઉં. રેન્જ n ગણી કરવી એટલે I બરાબર તમારે શું કરી દેવાનું, n ગણો પ્રવાહ થવો જોઈએ, એટલે રેન્જ n ગણી થઈ ગઈ. તમારે છેલ્લે સૂત્ર જ યાદ રાખવાનું છે, હું તમને અત્યારે ખાલી સમજાઈ રહ્યો છું. તો અહીંયા આવશે Ig કોમન લઉં તો ઉપર નીચે ઉડી જાય તો જવાબ આવશે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું, ક્ષમતા n ગણી કરવા માટેનું સૂત્ર છે. ઓકે, તો તમને એ જ પૂછે છે કે આ n ની કિંમત શું થાય, તો n-1 બરાબર -1 આ બાજુ જાય તો પ્લસ, આવો જવાબ આવે 1 + G/S. શન્ટને S કીધું છે, ગેલ્વેનોમીટરના અવરોધને G કીધું છે. ઓકે, તો આ સૂત્ર ખાસ યાદ રાખજો, ભૂલથી બી ના ભૂલતા. ડન. ત્યારબાદ એક ગેલ્વેનોમીટરનો અવરોધ G છે, પ્રવાહ ક્ષમતા S છે, તેની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા કેટલું? તો આપણે હમણાં જ જોયું, ઓપ્શન કયો આવશે સાચો? A, G/n-1. તો વોલ્ટમીટરમાં પૂછ્યો તો જવાબ શું આવે? વોલ્ટમીટરની ક્ષમતા n ગણી કરવી છે, તો વોલ્ટમીટર માટે આવે G/n-1. ઓકે, તો એ મીટરનું G/n-1, વોલ્ટમીટરનું G/n-1 થશે. ઓકે, ત્યારબાદ એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. સ્થિર અને સમાન બંને ક્ષેત્ર છે, બંને ક્ષેત્રો સમાંતર છે. તો એક સ્થિર વિદ્યુત ભારિત કણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવે છે, તો કણનો ગતિમાર્ગ ખાલી જગ્યા હોય. હવે સૌથી પહેલા તો આપણે અહીંયા બતાવી દઈએ કે વિદ્યુત ક્ષેત્ર શું છે, ચુંબકીય ક્ષેત્ર શું છે. તો આ વિદ્યુત ક્ષેત્ર છે માનો, આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, આના પર જ તમે એવું માની લો કે જોડે જોડે ચુંબકીય ક્ષેત્ર બી છે. ઓકે, તો વ્હાઇટ લાઈન એટલે ચુંબકીય ક્ષેત્ર, અને યલો લાઈન એટલે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે અહીંયા સૌથી પહેલા વિદ્યુત ભાર શું છે, સ્થિર. તો આને હું અહીંથી પ્રેમથી છોડી દઉં, પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે એવું વિચારી લઈએ, બરાબર. તો વેગ શું છે, 0. તો પછી ચુંબકીય બળ તો લાગવાનું નથી, બરાબર. પ્રારંભમાં ચુંબકીય બળ શું થાય, 0. તો Fm બરાબર Q × V/B સૂત્ર પરથી આપણને એટલી ખબર પડી કે આ બળ તો લાગતું જ નથી. ઓકે, હવે વિદ્યુત ભાર ધીમે ધીમે સીધી દેખાવત ગતિ કરશે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે, તો દળથી ઋણ, તો ઋણ તરફ જશે, દોડશે. તો આ રીતે સીધું સીધું જાય છે. હવે તો સર વિદ્યુત ભારનો વેગ આવી ગયો ને, તો હવે શું છે, વેગ નોટ ઇક્વલ ટુ 0. પણ પછી શું થાય, વેગ જે છે ચુંબકીય ક્ષેત્રને સમાંતર આવી જાય છે, એટલે ફરીથી ચુંબકીય બળ શું થયું, 0.
જો ચુંબકીય બળ નોટ ઇક્વલ ટુ 0 હોત તો હેલિકલ પાથ થઈ જાત એનો, બરાબર. પણ કેમ કે અહીંયા બંને કિસ્સામાં બળ 0 જ છે, વિદ્યુતભાર સ્થિર છે તો બી, ગતિમાં છે તો બી, તો જવાબ આવશે સુરેખ. ઓકે. ત્યારબાદ શું કે છે, કોઈ એ મીટરમાં મુખ્ય પ્રવાહના 0.2% ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. તો આઈજી બરાબર શું આપ્યું? 0.2% આઈ. 0.2 એટલે 0.2 ભાગ્યા 100. 0.2 ને શું લખાય? 2 10 ની -1, -1 નીચે જાય તો પ્લસ એટલે 1000, 2 ભાગ્યા 1000 એટલે 1 ભાગ્યા 500. તો આ તો શું આવ્યું? શું તમને બી એ દેખાય છે? મને દેખાય છે? ના, આ n આવ્યો. I બરાબર NIG, તો n બરાબર 500. હવે પૂછે છે શું? ગેલ્વેનોમીટર અવરોધ G હોય તો એ મીટરનો અવરોધ શું થાય? હવે એ મીટરનો અવરોધ એટલે આની વાત કરે છે. આ શન્ટ અને આ RG, આ બેને સોલ્વ કરો એ મીટરનો અવરોધ થાય. એટલે કે 1/RA એ મીટરનો અવરોધ 1/ શન્ટ પ્લસ 1/ ગેલ્વેનોમીટર. આ તમને પૂછ્યું છે. હવે RS આપણા નથી ખબર. RS શું થાય? n-1 એટલે RG બાય 499. તો RG બાય 499 પ્લસ 1 બાય RG 1/RA. તો 499 ને 1 500, તો RA થશે RG ભાગ્યા 500. તો 1 ભાગ્યા 500 ઇન્ટુ RG એટલે લગભગ આ સાચો જવાબ ગણવો પડે. લખવામાં થોડી ભૂલ થઈ છે, બરાબર. ત્યારબાદ આયોનાઇઝ હાઇડ્રોજન પરમાણુને આલ્ફા કણના સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશે તો ગતિપથની ત્રિજ્યા mv બાય qb સૂત્ર છે. આ p થઈ જશે. હવે p અચળ છે, b અચળ છે, તો r ચલે છે, શું આવે? 1/q. તો r હાઇડ્રોજન અપોન r આલ્ફા શોધીએ તો શું થાય? q આલ્ફા q હાઇડ્રોજન. ઓકે. આલ્ફા નો વિદ્યુતભાર 2e. હાઇડ્રોજન આયોનાઇઝ્ડ હોય એથી કઈ ફરક નથી પડતો, એનો વિદ્યુતભાર તો ઈ જ હશે. એની પાસે એક પ્રોટોન જ છે, તો 2 જેમ 1. ઓકે. ત્યારબાદ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0 ni. એકમ લંબાઈ દીઠ આટા છે, તો 100 ભાગ્યા 50 10 ની -2 ગુણ્યા પ્રવાહ 2.5 એટલે 5 ભાગ્યા 2. 100 ભાગ્યા 50 શું થાય? 2. 2 2 ઉડી ગયા, 10 ની -2 ઉપર જાય તો +2. 20 ગુણ્યા પાઈ 10 ની -5. ઓકે. 1 0 હજી આપી દો તો 10 ની -4. 3.14 ગુણ્યા 2 6.28 10 ની -4 ટેસ્લા. B is the right answer. ઓકે. ત્યારબાદ ફરી એક વખત સોલેનોઇડ. આ વખતે આટા આપ્યા છે 100 આટા પ્રતિ મિલીમીટર. તો 10 ની 5 આટા પ્રતિ મીટર થાય. 1 મિલી એટલે શું લખશો? 10 ની -3 મીટર. ઉપર લઈ જશો તો +3 એટલે આવું થાય. તો B બરાબર μ0 ni અને પ્રવાહ 1. તો 3.14 ગુણ્યા 4 એટલે 12.56 10 ની -2 ટેસ્લા. ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર છે. પછી સ્મોલ r ત્રિજ્યા ધરાવતા અતિ લાંબા સુરેખ તારમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે એ જેટલા લંબ અંતરે. તો એ અંતર છે ને r ત્રિજ્યા છે. તો આ કેવું થયું? નાનું, અંદરનું બિંદુ. અંદર માટે તો સૂત્ર શું થાય?
કેમ કે અહીંયા ત્રિજ્યા આર આપી છે, અંતર એ આપ્યું છે, તો બી ચલે છે એ. ઓપ્શન ડી. ઓકે. પછી ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત શું છે? સદિશ. વિદ્યુત ક્ષેત્રનો અદિશ. ચુંબકીય ક્ષેત્રનો પ્રવાહ ખંડ અને વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત છે. ઓકે. ત્યારબાદ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, વળ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર. બીજું તો કયામાં સેટ નહીં થાય. ત્યારબાદ આટલી ત્રિજ્યા આટલા આટા બે થાકી ગયા સોલેનોઇડ નું શોધીને લો ફરીથી 4 પાઈ આટા કેટલા 500 ભાગ્યા લંબાઈ કેટલી 0.5 પ્રવાહ કેટલો 6. તો 5 10 ની -1 લખાય, 100 વધશે અહીંયા, 500 ભાગ્યા 5 એટલે 100, એટલે 10 ની 3 થઈ જશે આટલું, અને 24 પાઈ 10 ની -4 ટેસ્લા. બરાબર. ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે. પછી આકૃતિમાં દર્શાવેલ પ્રવાહનું વહન પી અને ક્યુ માં શું દિશા આવે? તો પી માં જો ઉપર પ્રવાહ છે એટલે તમારે અંગૂઠો આ રીતે લેવાનો પ્રવાહ પર અને આંગળી ફેરવાની, તો આ બાજુ અંદર જાય છે તો આ રીતે, અહીંયા અંદર એટલે ક્રોસ, બાર એટલે ડોટ. તો બી પાસે ક્રોસ, ક્યુ પાસે ડોટ. ત્યારબાદ 204 શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે સમાંતર મૂકેલા બે ખૂબ લાંબા તાર. આ વાળું સૂત્ર આવશે μ0 4 પાઈ. તારમાંથી પ્રવાહ 1 મિલી એટલે 10 ની -6 ભાગ્યા 2 પાઈ. વાય લંબ અંતર કેટલું છે? 1 મીટર. લંબાઈ એ લોકોએ આપી નથી, બરાબર, તો એને 1 લઈ લઈએ અને એના સિવાય સેટ કરીએ જવાબ, તો આ જવાબ આવે છે બી. ઓકે. લંબાઈ 1 મીટર લખવાની રહી ગઈ છે એટલે. ઓકે. અને આની સાથે આ ચેપ્ટર થયું પૂરું. મળીએ નેક્સ્ટ ટાઈમ નાના અમથા ચેપ્ટર 5 સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર.